આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો. મેં અહીંયા રીંગણ લીધું છે ને આવી રીતે ચેકા કરી લેવાના છે રીંગણામાં અને પછી શેકી લેવાનું છે. રીંગણું શેકાઈ ગયું છે તો હવે આપણે એક ડીશમાં લઈ લેવાનું છે. રીંગણાની છાલ આપણે ઉખેડી લેવાની છે આવી રીતે. રીંગણાની અસલ છાલ ઉખેડી લીધી છે આપણે અને હવે આપણે એને કટ કરવાનું છે. પહેલાં આવી રીતે ખોલી નાખવાનું છે રીંગણને પહેલે અને પછી ઉપર જે ડેટિયાનો ભાગ હોય એ કાઢી લેવાનો છે. આવી રીતે ખોલીને ચેકા પાડી લેવાના છે. રીંગણના મેં આવી રીતે એકદમ કટકા કરી લીધા છે. ડુંગળી લીધી છે, આદુ, લસણ, મરચો ને મીઠા લીમડો, ટમેટો, હળદર, હિંગ, જીરું, ચટણી, ગરમ મસાલો અને મરી પાવડર અને વઘાર માટે તેલ. અને આ ઓરો તૈયાર કરી લીધો છે રીંગણનો અને સ્વાદ પ્રમાણે મીઠું. તો પહેલાં આપણે તેલ લેશું વઘાર માટે અને તેલને ગરમ થવા દેશું આપણે. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરી લેશું. પહેલાં લેશું હિંગ, પછી આપણે લેશું આદુ, લસણ, મરચું ને મીઠો લીમડો, ડુંગળી નાખી છે આપણે અને હવે સરખું બધું મિક્સ કરી લેવાનું છે મસાલો. હવે આપણે નાખશું હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, હવે આપણે નાખશું ટમેટું, પાંચ મિનિટ માટે ધીમા ગેસે આપણે મસાલો ઢાંકીને રાખી દઈશું ચડવા માટે. 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણો મસાલો સરસ ચડી ગયો છે. તો હવે એમાં નાખશું આપણે ચટણી. તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે ચટણી નાખવાની છે.
હવે આપણે નાખશું ગરમ મસાલો અને મરી પાવડર. હવે આપણે નાખશું રીંગણ. હવે આપણે નાખશું એમાં જીરું. રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે. તેલ એકદમ છૂટી ગયું છે અને સરસ બફાઈ ગયો છે. તો તમને જો રીંગણાનો ઓળાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.